સ્વપ્ન કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આલુ પરોઠા બનાવીએ. આટલા બટેટા બાફવા મૂકેલા છે, નાના નાના છે, તો આપણે એને બાફવા મૂકી દઈશું અને ગેસ ચાલુ કરીશું. બરાબર. પછી 4-5 વિસલ કરી અને કુકર બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં બફાઈ ગયા છે તો તેની છાલ ઉતારી લઈશું. કુકરમાંથી કાઢી લઈશું પહેલાં, પછી તેની છાલ ઉતારી અને માવો રેડી કરશું. બટેટા આપણે પહેલેથી બાફી લીધા છે તો એનામાં થોડીક હિંગ નાખશું. તો આપણું તેલ આવી ગયું છે. પછી એમાં ગેસ થોડો ધીમો કરી નાખશું. એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. પછી નાખશું. ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતળી લેવાની છે. ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, જોઈ લો, બ્રાઉન થઈ ગઈ છે. ગેસ ખાસ કરી દઈશું. પછી આપણે એમાં બટેટાનો માવો નાખી દઈશું. પછી 1 સ્પૂન નાખશું આપણે સ્વાદ અનુસાર, જેટલું જેમ તમારા ઘરમાં જેટલું ખાઈ શકે. થોડો ગરમ મસાલો નાખશું, થોડું ધનિયા પાવડર નાખશું, 1/2 સ્પૂન જેટલી સાકર નાખશું. પછી આપણે લીંબુનો રસ નાખશું. ભાજી નાખી દઈશું આપણે. હવે આપણે 2 વાટકા જેટલો લોટ લઈ લીધો છે, તેમાં થોડું મીઠું નાખશું અને મોળ નાખશું. ખાડો કરી તેમાં મોળ નાખી દઈશું આપણે અને પછી લોટ બાંધી. આપણે બહુ કઠણ નહીં બાંધવાનો ને બહુ ઢીલોય નહીં રાખવાનો, મીડિયમ લોટ રાખવાનો. વધારે જોઈએ આપણે તો થોડું ઉમેરતા રહેવાનું પાણી. લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. 5 મિનિટ માટે રાખી દઈશું. તૈયાર છે પરોઠા બનાવવા માટે. તો આપણે ગોળ આવડા મીડિયમ સાઈઝના ગોળા બનાવીશું અને પરોઠા વણશું. આવી રીતે માવો કરશું. પછી આવી રીતે ભેગું કરી સ્ટફિંગ નાખી અંદર ને પછી આમ બંધ કરી આવી રીતે આમ દબાવી અને પછી આમ પ્રેસ કરશું. મોટા બનાવવા હોય તો મોટા બી બનાવી શકો ને નાના બનાવવા હોય તો નાના બી બનાવી શકો. એવી રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું. થઈ ગયું છે તો આપણે એને પલટાવી લઈશું. જલાવી નાખવાનું. ત્યાં સુધીમાં આપણું બીજું પરોઠું પણ રેડી થઈ જશે. પછી સૂકા આટા નાખવાના ઉપર, સૂકો લોટ નાખવાનો. ઓટામણ, આપણે ગુજરાતીમાં ઓટામણ કહે છે એને.
તેલ નાખી અને પલટાવી લઈશું. પછી ગેસની આંચ થોડી ધીમી કરી નાખશું. આ વિડીયો આપણે ખાસ રીચાબેન માટે બનાવ્યો છે કે રીચાબેનની ફરમાઈશ હતી કે તમે મને આલુ પરોઠાની રેસીપી મોકલજો બનાવીને, તો આ રીચાબેન માટે બનાવ્યો છે આપણે. બીજું પરોઠું પણ બીજું પરોઠું પલટાવી લીધું. આવી રીતે બધું ભેગું કરી નાખવાનું, ઝીણી ઝીણી ચૂડ વાળી, અને પછી આમ દબાવીને પ્રેસ કરી વણીને બધાય પરોઠા આપણે બનાવી દેવાના. તૈયાર છે સર્વ કરવા માટે. લીલી ચટણી છે, ટમેટો કેચઅપ છે, અને આ દહીં છે. ટમેટો કેચઅપ એ આપણો ઘરનો બનાવેલો છે, તો ખાવા માટે રેડી છે. ચલો હવે તમે કહેજો કેવા પરોઠા બન્યા છે અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.